ભારત માતા કી હજી 51 કલાક કરવા હોય તો વાંધો નથી. ભારત માતા કી વંદે વંદે. આજના આપણા અંતિમ દિવસે અંતિમ ક્ષણે મારા સહિત સૌ ઉપવાસીઓને પારણા અને આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્યપાદ મહામંડલેશ્વર પૂજ્યપાદ ચેતનાનંદજી મહારાજ ચાણોદ આશ્રમ, પૂજ્યપાદ જમનાદાસજી મહારાજ વડુ વડોદરા જિલ્લા પાદરાથી, આપણા સ્વજન કહી શકાય, માર્ગદર્શક કહી શકાય એવા ગિરીશજી મહારાજ, સદગુરુ સદાફલદેવ આશ્રમ વિહંગમ યોગ સંસ્થાન, એમાંથી આવેલા સૌ વાલા ગુરુ ભાઈઓ, આપણી પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ, સુરતના પૂર્વ મેયર આદરણીય શ્રી ફકીરભાઈ, આપણી પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી ડોક્ટર જેસવાણીજી, અમારા પ્રવક્તા અને નવીવાન રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ પરમાર, મારા સાથી મિત્ર અને સ્વજન કહું તો સ્વજન પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય શ્રી નલિનભાઈ ભટ્ટ, અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ હિતેન્દ્રસિંહજી રાણા, પ્રદેશના મંત્રીઓ ગીતાબેન, વિક્રમભાઈ, દુદાભાઈ આહિર, અમારા પ્રવક્તા ભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ, આપણા લીગલ સેલના કન્વીનર ભાઈ શ્રી દીપકભાઈ, અહીંયા આવેલા ગાંધીનગર, અમદાવાદ અને સમગ્ર ગુજરાતના જિલ્લાના પદાધિકારીઓ અને નલિનભાઈની સાથે પંડિત દીનદયાલ સેવા સંઘર્ષ સમિતિના અમારી સાથે ઉપવાસમાં રહેલા સૌ કાર્યકર્તાઓ, આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી આવેલા માં ગુર્જર ધરાના વાલા સંતાનો, પૂજ્ય માતાઓ, બહેનો અને વડીલો, આપ સૌને હૃદયપૂર્વક હું વંદન કરું છું. આજે ગુજરાતની જે સ્થિતિ થઈ, સમગ્ર ગુજરાત સંવેદનહીન, આ રાજ્યની ધોળે દિવસે તિજોરી લૂંટાણી, 1 લાખ કરોડ રૂપિયાના 17 કૌભાંડ, ગરીબ માણસના પરસેવાના પૈસાથી આ તિજોરી ભરાય છે. 55 કરોડ રૂપિયાના 3 દિવસના ઉપવાસના નાટક, ગુર્જર ધરાની આબરૂ લૂંટાણી, એની ગાય માતા ધોળે દિવસે કતલ થાય. હું કાયમ કહું છું, આપણી 3 માતા, ગાય માતા, ધરતી માતા અને ધાત્રી માતા. આજે ગાય માતાની સુરક્ષા માટેનો કડકમાં કડક કાયદો, દીપેશ અભિષેકના પરિવાર 3 વર્ષથી ઝંખે છે, એમાં સંવેદના પ્રગટ કરવાને બદલે 4 પોલીસ સ્ટેશનની પોલીસ ઉપવાસ કરી રહેલાના મા બાપને ઢસડીને લઈ જાય. સ્વર્ગસ્થ હરેનભાઈ પંડ્યાના હત્યારાઓને પકડવા માટે જાગૃતિબેન એકલી મથામણ કરે અને 4 જાસૂસ પોલીસ એને ઘરે મૂક્યા. મેં કીધું જાગૃતિબેનને ફોટા પાડી લો, આપણે એને ઠેકાણે પાડી દઈશું. ફોટા પાડ્યા છે, અમે કોર્ટમાં જઈશું. યુ હેવ નો રાઇટ ટુ બ્રીચ ધ પ્રાઇવેસી ઓફ ધ પર્સન. તમને લોકોના અંગત અધિકાર ઉપર પ્રવેશ કરવાનો કોઈ હક નથી. અને સંતોએ હમણાં જે વેદના ઠાલવી, પૂજ્યપાદ ચેતનાનંદજી, પૂજ્યપાદ જમનાદાસજી મહારાજ, તમે કોઈ નથી જાણતા કે સાર્વજનિક ટ્રસ્ટ 2011 નો આ કાયદો ગુજરાતના તમામ ધર્મસ્થાનો સરકારની એડી નીચે દબાશે. એડી નીચે જેની પૂજા કરવી જોઈએ,
જેની અર્ચના કરવી જોઈએ, જેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ, એ ધર્મસ્થાનો સરકારની એડી નીચે નાખવાનો આ કાયદો છે. સંપૂર્ણ ધર્મસ્થાનોની સ્વતંત્રતા, ગુરુ પરંપરા, અને આપણે ત્યાં તમે તો કેવા શાસક છો, 1000 વર્ષના મોગલના ધાડાઓ વચ્ચે પણ અમારા મંદિરના ઘંટારવ ચાલુ હતા. ઘંટારવ 200 વર્ષના અંગ્રેજોના ઈસાઈયતના શાસનમાં હિન્દુસ્તાનની આ ધરોહર ભગવાધારી ચાલુ હતી. તમારી પાસે કેલેન્ડર નહોતા. તે દિવસે આપણા સાધુ સંતો એક મુઠ્ઠી લોટના બદલામાં બેન તારું સ્વસ્તિ કલ્યાણ થાય. આ પરંપરા, અને એ પરંપરા ઉપર ખબરદાર. આજે આ ઉપવાસના મંચ ઉપરથી સંતોની હાજરીમાં આપણા બધાની સાક્ષીએ હું ઘોષણા કરું છું કે સરકાર દશેરા પહેલા ગવર્નર પાસે ઓર્ડિનન્સ લાવીને જો આ કાળા કાયદામાંથી ધર્મસ્થાનોને, સાર્વજનિક ટ્રસ્ટોને મુક્ત નહીં કરે તો પૂનમ પહેલા ગાંધીનગરમાં સંતો ધ્રુજારી લાવશે એની હું ખાતરી આપું છું. સમગ્ર ગુજરાતના તમામ સંપ્રદાયના, તમામ ફિરકાઓ જબરદસ્ત સંમેલન ગુજરાતના સેન્ટરમાં કરીશું. અને સંતોને હું ભરોસો આપું છું કે અમે આ ધરતી માતાના સંતાનો છીએ. ધરતી માતાને, સાધુ સંતોને ગાય માતા ઉપર આફત આવે તેથી ઘરમાં બેસી રહીએ તો ધરતી લાજે. અને એટલા માટે આપનું આવાહન અમે સ્વીકાર કરીએ છીએ. અમારી પાર્ટીના તમામ લોકો, તમામ સમર્થકો આવનારા દિવસોમાં ધર્મસ્થાનો પર આવેલો આ કાળો કાયદો ગુજરાતની સરકારે ઓર્ડિનન્સ કરીને પાછો ખેંચવો પડે એવી તાકાત ગુજરાતના જિલ્લે જિલ્લે અમે ઊભી કરીશું. અને આજે સરકારને આપણે કીધું હતું કે અમારી આ 5 માંગણીઓ 51 કલાકના અમે ઉપવાસ કરીએ છીએ. આ 5 માંગણીઓ પૂરી કરો, અને જો નહીં કરો તો ગાંધીજી ને પકડતા હતા, અમને પકડો તો અમારી ક્યાં આબરૂ જાય છે? તો બાપ હતો દેશનો, એ તો રાષ્ટ્રપિતા. અરે આ અંગ્રેજોમાં કોઈ ફેર નથી. ગોરા હતા ના કાળા છે, ચામડીનો ફેર છે, કોઈ ફેર નથી. અને કોઈ એમ માનતું હોય કે ગુજરાતમાં આની સામે અવાજ ઉઠી શકે નહીં તો કાન ખોલીને સાંભળી લો. ગામડે ગામડે જઈને તમારી પોલ ખોલવાનો જવાબદારી મહાગુજરાત જનતા પાર્ટી લેશે. સંપૂર્ણ રીતે આખા ગુજરાતની જનતાને ખોળો પાથરીને માથું ટેકવવાની જગ્યા આપશે. ઘણા મને એમ કે આ ત્રીજું નહીં ચાલે, ત્યારે મારે કહેવું છે, એક દલિત ઘરમાં જન્મેલી માયાવતી અને 10 વર્ષ કાંશીરામનો સાયકલમાં દલિતના ખાટલે બેસીને કરેલો પ્રયત્ન આજે ફળ્યો છે. એક વાગણ જેવી બેન બંગાળમાં છે. કોંગ્રેસ પાસે કોઈ અપેક્ષા નથી. એ રાજા કલમાડી દેશની તિજોરીને લૂંટે. હું અન્ના હજારેને ધન્યવાદ આપું છું કે 84 વર્ષના ટોપીધારી માણસે હિન્દુસ્તાનની સંસદને ઘૂંટણીએ પાડી. તો ગુજરાતમાં પેદા થાવ. હિન્દુસ્તાનના તમામ પાર્ટીઓને ઘૂંટણીએ પાડી. અને આ ગુજરાતની જનતા જેણે કાયમ દેશને પરિવર્તનનો નારો આપ્યો છે. જ્યારે કટોકટી ચાલતી હતી ત્યારે આખા દેશને માર્ગદર્શન ગુજરાતે કર્યું છે. અને એ ગુજરાત અને આ અડવાણીજી દર 25 તારીખે સોમનાથ આવે, આ વખતે આવ્યા જ નહીં. सोमनाथ से अयोध्या जाएंगे,
जो नहीं राम का वो नहीं काम का, अब कलमा पढ़ने लगे हैं। બહુમતીને છેતરી હવે લઘુમતીઓને છેતરવાનું ચાલુ કર્યું. સદભાવનાની વાત કરે છે તો રાખવીતી ને નાથાલાલ ઝઘડા જોડે, કેશુભાઈ પટેલ જોડે, કાશીરામભાઈ રાણા, સુરેશભાઈ મહેતા, હરેનભાઈ પંડ્યા, અમારા સાથે તો ન રાખો તો કાંઈ વાંધો નહીં, અમે તો તમારી છાતી ઉપર રમી શકીએ એટલા નાના છીએ. પણ જેની આંગળી પકડીને આવ્યા, જેની આંગળી પકડીને રાજનીતિની ગાદી ઉપર ચડી બેઠા, હજારો કાર્યકર્તાઓના લોહી રેડાના છે આ ગુજરાતમાં, ત્યારે તમને ગાદી મળી છે. હજારો કાર્યકર્તાઓના. અને આજે કાર્યકર્તાઓ રડે છે. ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો, ધારાસભ્યો મને જ્યારે મળે છે ત્યારે વેદના ઠાલવે છે કે અમારું કઈ હાલતું નથી. તો નીકળો પાંજરાપોળમાંથી બહાર. ગુજરાતની પ્રજા તમારું સ્વાગત કરશે, ગુજરાતની પ્રજા તમારું સન્માન કરશે, પણ બહાર નીકળવું નથી. લાલચમાં પડ્યા છે. આજે મને આનંદ એ વાતનો છે કે 3 દિવસના ઉપવાસમાં મને કલ્પના નહોતી, પાર્ટીમાં કોઈને અમને કલ્પના નહોતી કે આખું ગુજરાત આવશે. ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી. સમગ્ર ગુજરાત ગાંધીનગરમાં કાર્યકર્તાઓથી ઉભરાય ત્યારે એમ લાગે કે આપણું વાવેલું ક્યાંક ઉગ્યું છે. અને એ ઉગ્યું છે, વાવેલું ઉગ્યું એટલા માટે છે કે આજે ગુજરાતમાં સત્ય બોલનારાની કોઈ વ્યવસ્થા નથી. કોંગ્રેસ પાસે અપેક્ષા રાખતા નહીં. જે નીતિઓ બને છે એ અમેરિકા બનાવે છે, એ વિદેશ પરસ્ત છે. દાણી, અદાણી, અંબાણી, એસઆર, રૂૈયા બનાવે છે, આ ધન પરસ્ત છે. આપણને જોઈએ છે ભારત પરસ્ત, ગરીબ પરસ્ત, કિસાન પરસ્ત વ્યવસ્થા. અને એટલા માટે આપણે આપણી વ્યવસ્થા ઊભી કરવી છે. અને મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જે પ્રમાણે અહીંથી સૂચના આપવામાં આવે, બેનો જાય, જિલ્લા વાઇઝ જાય, જેને સૂચના આપવામાં આવે એ જ મંચથી બહાર નીકળે. જેને સૂચના જે જિલ્લાના આવે, અને કોઈને કાંઈ નહીં થાય. અને હું પોલીસને સૂચના આપું છું કે કોઈ પુરુષ પોલીસની વર્દીમાં મારી બેનને હાથ લગાવે નહીં. આઈ વિલ ડ્રો ટુ ધ કોર્ટ ઓફ લો. કોઈ પણ બહેનોને જેમ કહેશો એમ અમે કરવા તૈયાર છીએ, પણ ડોન્ટ ટચ. અને ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે અંગ્રેજોને કઢાવવા માટે જે ગાંધીજીએ સંયમ રાખ્યો હતો, જાત ઉપર સંયમ રાખો. ગાંધીજીએ પોતાની જિંદગીના અડધા વર્ષો જેલમાં કાઢ્યા ત્યારે આઝાદી મળી. અને આપણે 3 ટાઈમ ખાઈને ગુજરાતને ખરેખર આનાથી મુક્ત કરવું હોય તો નહીં થાય. કોઈએ તો પરિશ્રમ કરવો પડશે, કોઈએ તો ભોગ આપવો પડશે. અને એટલા માટે જે સૂચના મળે, અને પોલીસોને પણ હું કહું છું કે અમારા લોકો શિસ્તબદ્ધ છે. તમારી વાહનની વ્યવસ્થા રાખજો, એ જવાબદારી તમારી. તમારી પાસે ન હોય તો મેં સજેશન કર્યું છે વિટકોસની બસ અહીંયા બાજુમાં છે, લઈ લો. પરંતુ કોઈને જો કોશિશ કરી છે, અહીંયા વોટર કેનન રાખ્યા છે. અમે કોઈના ઉપર કાંકરી કરવાના નથી. જે કોઈ કાંકરી કરશે એ મારા ઉપવાસને અભડાવશે. આમાંથી કોઈ પણ આ પવિત્રતાને મહેરબાની કરીને દાગ નહીં લગાવતા. હજી તો ગાંધીનગરમાં કૂચ કરીને ઘેરો ઘાલવાનો બાકી છે. હજી તો આ શરૂઆત છે. એટલે સંયમ, સંપૂર્ણપણે સંયમ એ આપ સૌ રાખજો. અને હવે થોડી વારમાં આપણે 2 વિમોચન કરવાના છીએ સાધુ સંતોના હસ્તે. એક વિમોચન મહાગુજરાત જનતા પાર્ટી 1000 વર્ષ પૂરા, 1000 દિવસ પૂરા કરે છે. અને એ દિવસે માસિક દર મહિને બહાર પડશે
ગુજરાતની સ્થિતિ, ધર્મોની સ્થિતિ, ગાયની સ્થિતિ, આ બધા વિશે જાણકારી આપીશું. અને આ સંતો, પૂજની સંતો આપણી વચ્ચે છે, તો એક આપણે એનું વિમોચન કરીશું. અને બીજું વિમોચન, અહીંયા જે ફોટો છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, તમે જાણો છો આ જે ભારતીય જનતા પાર્ટી છે ને એનો સ્થાપક, જેની લાશ મુગલ સરાયના રેલવેના યાર્ડમાં પડી હતી. મુગલ સરાયના રેલવે યાર્ડમાંથી એની લાશ મળી. 2 જોડીથી વધારે એને કપડા નથી રાખ્યા. આ 50 કરોડના ઉપવાસ કરે છે. એ જ પાર્ટીના માણસ, જેને ત્રીજી જોડી કપડા ક્યારેય નથી રાખ્યા, રાષ્ટ્રીય પ્રમુખ. એના એકાત્મ માનવ દર્શન, જીવ અને શિવ, પ્રકૃતિ અને સંસ્કૃતિ, કુદરત અને જીવન વ્યવસ્થા અને ભારતની આવતી કાલ જે દિશામાં જવાની છે એના વિચારો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ પ્રગટ કર્યા છે. અને એ દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો માટેનું જે પુસ્તક છે એ આપણે છપાયું છે. અને બધા જ કાર્યકર્તાઓને આવનારા દિવસ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું એકાત્મ માનવ દર્શન જાહેર જીવનમાં એક નવી દિશા આપણને સૌને આપશે.